હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એમાં પ્રકરણ 14 જેનું નામ છે સંભાવના. એમાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 19 અને 21, આ બે દાખલાઓની ચર્ચા આજે આપણે કરવાના છીએ મિત્રો. બરાબર, ચલો શરૂ કરીએ. તો દાખલા નંબર 19 ની આપણે જો વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કે મેં અહીં રકમ લખેલી છે. શું કીધું છે સાંભળજો. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ છે. એમાં અક્ષરો નીચે બતાવેલા છે, A, B, C અને D. કયા કયા અક્ષરો છે? A, B, C, D, E અને A. એવી રીતે કુલ 6 અક્ષરો છે. 6 સપાટી પર 6 અક્ષરો દર્શાવેલા છે. બરાબર ને? ઓકે, તો હવે આપણને બે સંભાવનાઓ પૂછી છે. કઈ કઈ? તો કે તે જ્યારે પાસાને ઉછાળવામાં આવે છે ત્યારે તેની ઉપર A મળે તેની સંભાવના શું અને D મળે તેની સંભાવના શું? બરાબર, તો આપણે કુલ પરિણામ સૌથી પહેલા લખવા પડે. શું લખવું પડે ભાઈ? કુલ પરિણામ. તો કે જ્યારે એક પાસાને ઉછાળવામાં આવે છે તે કુલ પરિણામ 6 મળે છે. અને જો અહીં આપણને બતાવી પણ દીધા છે તો આપણે લખી નાખીએ ભાઈ કુલ પરિણામ કેટલા છે? 6 છે. બરાબર, હવે શું કીધું છે તો કે ઘટના A માટે લખીએ. કોના માટે? ઘટના A માટે. શું પૂછે છે આપણને ઘટના? કે ભાઈ પાસાને ઉછાળતા સપાટી પર A આવે તેની સંભાવના. હવે જો સપાટી પર જેટલા A, કેટલા A આમાં છે એ પહેલા જોઉં તો કે 1 અને 2 છે. તેની સંભાવના, શક્ય પરિણામ કેટલા થયા? 2. બરાબર, તો લખીએ ઘટના A ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના A ના શક્ય પરિણામ કેટલા છે? એ કેટલી વખત છે? તો કે 2 વખત છે. તો 2 ના છેદમાં કુલ કેટલા છે? 6. 2 તેરી 6, તો 1 ના છેદમાં 3 આપણને તેની સંભાવના મળી છે ને? સાવ સહેલું મિત્રો. બરાબર, ચલો હવે આપણે લઈએ ઘટના B માટે. શું પૂછે છે ઘટના B? કે ભાઈ જ્યારે પાસાને ઉછાળવામાં આવે છે, એકવાર ઉછાળવામાં આવે છે ત્યારે સપાટી પર D મળે તેની સંભાવના આપણે મેળવવાની છે. ચલો, એના માટે સૂત્ર લખો. ઘટના B ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, તો હવે D કેટલી વખત આવે છે? તો કે D તો આમાં એક જ વખત છે. બરાબર, તો શક્ય પરિણામ એક જ થાય અને કુલ પરિણામ તો 6 છે તે. તો આ રીતે આપણે અહીં દાખલા નંબર 19 પૂર્ણ કરીએ છીએ. બરાબર, સાવ સહેલો દાખલો છે મિત્રો. બરાબર, ઓકે, જોઈ લો એકવાર અને પછી આપણે દાખલા નંબર 20 જોઈએ. બરાબર, ઓકે, સોરી 21. બરાબર, કેમ કે દાખલા નંબર 20 જે છે એ આપણે કરવાનું છે નહીં. બરાબર, ચલો દાખલા નંબર 21 જે છે એની રકમ મેં અહીં લખેલી છે. આપણે વાંચતા જઈએ અને તેને સમજતા જઈએ કે આપણને એમાં શું કહેવા માંગે છે. બરાબર, ચલો શું કીધું છે એમાં ધ્યાનથી વાંચું છું. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે.
જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર ઈચ્છિત રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો આપણને બે સંભાવના પૂછી છે. પહેલી, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. હવે તેણે આપણને શું કીધું છે? કુલ કેટલી બોલ પેન છે? 144. તો આપણે અહીં લખી નાખીએ કે કુલ પરિણામ બરાબર 144. હવે તેને આપણને શું કીધું છે? તો કે 144 માંથી 20 પેન કેવી છે? ખામીયુક્ત છે. બરાબર. તો લખીએ ખામીયુક્ત બોલ પેન કેટલી છે? 20 છે. કેટલી છે? 20. તો હવે તમે કયો જોઈ, ખામી રહિત બોલ પેન કેટલી હશે? ખામી રહિત બોલ પેન બરાબર 144 માંથી 20 ને બાદ કરો, કેટલા વધે? 124. તો 124 બોલ પેન એવી છે કે જે ખામી રહિત છે, એટલે કે સારી છે. હવે આપણને બે સંભાવનાઓ પૂછી છે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના અને નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. તો આપણે અહીં જ ઘટના એ લખીએ. ઘટના એ બરાબર નૂરી પેન ખરીદે તેની સંભાવના. હવે તે કેવી પેન સ્વીકારે છે? કે જે સારી હોય તેવી જ તે, બરાબર, એવી જ પેન તે ખરીદે છે. સૂત્ર લખી નાખીએ. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, હવે ઘટના એના શક્ય પરિણામ કેટલા થશે? કેટલી પેન સારી છે? તો કે સારી છે એ જ પેન એ ખરીદે છે. તેથી કેટલી પેન સારી છે? તો કે 124. એના છેદમાં કુલ પરિણામ છે. કેટલા આવશે? 144. ચલો, છેદ કઈ રીતે ઉડાડશો તમે? 36 ગુણ્યા કેટલા ઉડાડશો તમે? એક મિનિટ, એક કામ કરીએ ને, બે કરી નાખીએ. બરાબર. 124 છે તો એના અડધા કેટલા? 6 અને 2 62, અને આ 7 અને 2. બરાબર. હજી આના અડધા કરીએ. 31 અને 36. મેં ડાયરેક્ટ કર્યું હતું 36 ચોક અને 31 ચોક. બરાબર. આમાં જો મેં અડધા કરી નાખ્યા એટલે તમને વધારે ખબર પડશે કે 62 દુ 124, 72 દુ 144, 31 દુ 62 અને 36 દુ 72. બરાબર. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે 36 ચોક 144. ઓકે. ચલો, ઘટના બી માટે લખીએ. ઘટના બી શું કીધી છે? કે નૂરી પેન નહીં સ્વીકારે અથવા તો નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી. હવે તે કઈ પેન નહોતી ખરીદવાની? કે જે ખામીયુક્ત હતી તે. તો શક્ય પરિણામ કેટલા થયા? 20. લખીએ કે નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના. ચલો, નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના. પહેલા તો સૂત્ર લખો. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા છે જોવું જોઈએ. 20. 20 ના છેદમાં 144. હવે આનું પણ એ જ રીતે કરીએ. 10 દુ 20, પછી 72 દુ 144. હજી થાય 5 દુ 10, અથવા 2 પંચા 10, અને 36 દુ 72. બરાબર. ઓકે. ચલો, તો 5 ના છેદમાં 36. હવે કયાના છેદ ઉડાડી શકાશે નહીં મિત્રો. ઓકે. તો આ જે પ્રશ્ન છે, કયો પ્રશ્ન ભણ્યો આપણે? પ્રશ્ન નંબર 19 અને 20. બરાબર. 19 અને 21.
એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ખાસ મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય અને તમને જો આવા જ વિડીયો જોવા ગમતા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.